સમગ્ર વિશ્વમાં વસતા મેમણ સમાજ દ્વારા 10મી એપ્રિલના દિવસે મેમણ ડે તરીકે ઉત્સાહભેર મનાવવામાં આવે છે। આ અવસરે વિશ્વભરમાં પથરાયેલા મેમણ જ્ઞાતિના લોકો વિવિધ સેવાકીય કાર્યો કરીને આ દિવસની સાર્થકતા સિદ્ધ કરતા હોય છે, જેના ભાગરૂપે ગતરોજ સિનોર ખાતે પણ મેમણ સમાજ દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજીને ઉજવણી કરવામાં આવી હતી। સિનોરના મુખ્ય બજારમાં કાળઝાળ ગરમી વચ્ચે મેમણ સમાજ દ્વારા માનવતાના ધોરણે રાહદારીઓ અને વાહન ચાલકો માટે ઠંડા શરબત વિતરણનો સુંદર પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યો હતો। આ સેવાકીય પ્રવૃત્તિનું આયોજન સિનોર મેમણ સમાજના પ્રમુખ યુનુસભાઈ લક્કીવાલા તથા મંત્રી ફરહાન મેમણની ગરિમામય અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું। ભર બપોરે બજારમાંથી પસાર થતા સેંકડો લોકોએ આ ઠંડા શરબતનો લાભ લઈ તૃપ્તિનો અહેસાસ કર્યો હતો અને મેમણ સમાજની આ ઉમદા કામગીરીને બિરદાવી હતી। આ પ્રસંગે સમાજના અન્ય અગ્રણીઓ અને સદસ્યો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ઉત્સાહપૂર્વક સેવામાં જોડાયા હતા। આમ સિનોર મેમણ સમાજે મેમણ ડેની ઉજવણી માત્ર ઉત્સવ તરીકે નહીં પરંતુ જનસેવાના માધ્યમથી કરીને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। આજે તારીખ 10/4/2026 ના રોજ પૂરા વિશ્વમાં મેમણ સમાજ જ્યાં જ્યાં વસે છે ત્યાં સેવાકીય પ્રવૃત્તિ કરી મેમણ ડેની ઉજવણી કરવામાં આવે છે। એવી જ રીતે સિનોર મેમણ જમાત દ્વારા સિનોર મેન બજારમાં કાળઝાળ ગરમીમાં આવતા જતા રાહદારીઓને ઠંડા શરબતનું વિતરણનો કાર્યક્રમ રાખી મેમણ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે। તેવી જ રીતે આ પ્રોગ્રામ સિનોર મેમણ જમાતના પ્રમુખ સાહેબ યુનુસભાઈ લક્કીવાલા, મંત્રી ફરહાનભાઈના અધ્યક્ષસ્થાને યોજાયું છે। તેથી સિનોર મેમણ જમાતના તમામ સદસ્યોએ પોતાનો કિંમતી સમય આપી આ કાર્યક્રમને જે સફળ બનાવ્યો છે તે બદલ હું તમામ સભ્યોનો દિલથી આભાર વ્યક્ત કરું છું। આવનારા દિવસોમાં સિનોર મેમણ જમાત દ્વારા ઘણા બધા સેવાકીય કાર્યક્રમો થાય એવી હું આશા રાખું છું। આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું।